કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલા નોર્તે ગુજરાતના પ્રવાસે છે। રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સભા સંબોધી છે। જનતાને અમિત શાહે નવરાત્રિની શુભેચ્છાઓ આપી છે। અમિત શાહે સૌરાષ્ટ્રના ખેડૂતોને અપીલ કરી જૈવિક ખેતી તરફ વળવા અમિત શાહે અપીલ કરી છે। જૈવિક ખેતીથી સ્વાસ્થ્ય સુધારા અપીલ છે। પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રથમ નોરતે દિવાળીની શુભેચ્છાઓ નોરતાની શુભેચ્છાઓ આપી છે। આપ જોઈ રહ્યા છો અમિત શાહ રાજકોટની અંદર અને નવરાત્રિની શુભેચ્છાઓ આપવામાં આવી છે। આપણે ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી જૈવિક ખેતી અપનાવીએ અને આ જૈવિક ખેતીથી દેશના લોકોના જીવનનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ આપણા ખેડૂતો કરે। અને મિત્રો એની સાથે સાથે જે ખેડૂતો જૈવિક ખેતી કરે એને મોટો નફો મળે એવી વ્યવસ્થા પણ ભારત સરકાર કરી રહી છે। હું આજે સૌરાષ્ટ્રના સૌ ખેડૂતોને અપીલ કરવા આવ્યો છું, પેસ્ટિસાઇડ અને ખાતરનો ઉપયોગ ઘટાડીએ, જૈવિક ખેતી તરફ વળીએ અને સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટનું જે મોટું બજાર છે, ભારતે એનો મોટો હિસ્સો ભારતના ખેડૂતોના ભાગમાં લાવવાનું કામ કરવું।